સિહોરથી 1000 કિલો અખાદ્ય માવો ઝડપાયો। દિવાળીના તહેવારોમાં માવાની મીઠાઈ ખાતા પહેલા ચેતજો, કેમ કે સિહોરના આંબલા ગામેથી 1000 કિલોથી વધુ અખાદ્ય માવાનો જથ્થો મળી આવ્યો છે। ફૂડ વિભાગે બાતમીના આધારે આંબલા ગામને મિલન સુરેશભાઈ દવે નામની પેઢીને ત્યાં દરોડા પાડ્યા, જ્યાંથી મીઠો માવો, થાબડી માવો, સ્વીટ, રિફાઇન્ડ પામોલીન તેલ, વનસ્પતિ દૂધનો પાવડર અને ફટાકડીનો જથ્થો ઝડપી લીધો હતો। આ ઝડપાયેલા જથ્થાનું સેમ્પલ પરીક્ષણ બાદ જે જથ્થો અખાદ્ય જણાયો હતો તેનો નાશ કરવામાં આવ્યો। 1030 કિલો મીઠા માવાનો જથ્થો નાશ કર્યો, 1,64,800 ની કિંમતનો માવો પકડી નાશ કર્યો, કુલ 1.87 લાખનો મુદ્દામાલ નાશ કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરતના માંડવીમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। માંડવી ખાતે યોજાયેલ સંમેલનમાં તાલુકા અને કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાયા। તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતા શંકર ચૌધરી ભાજપમાં જોડાયા। અમરેલી એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ। અમરેલી એપીએમસીના નવા ચેરમેન તરીકે ભાવિન સુચિત્રા બિનહરીફ થયા। એપીએમસીના ચેરમેન શૈલેષ સંઘાણીની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતા હવે આગામી 2.5 વર્ષ માટે એપીએમસીની કમાન સંભાળશે ભાવિન સુચિત્રા। જો કોઈ તમને રસ્તા પર પોલીસ બનીને તમારો સામાન ચેક કરવાનું કહે તો કરવા દેશો નહીં, કારણ કે પોલીસ લોકોની સુરક્ષા કરે છે, લોકોનો સામાન ચેક નથી કરતી। હાલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોય ત્યારે શહેરમાં ગુનાખોરીના બનાવ, કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને કમિશનરે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। દિવાળી પહેલા ખાદ્ય તેલમાં તેજીનો તરખાટ। દિવાળીના તહેવારોમાં ગૃહિણીઓને ઘરે ફરસાણ બનાવવા મોંઘા પડશે, કેમ કે તહેવાર ટાણે જ ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે। તેલિયા રાજાઓએ કૃત્રિમ તેજી ઊભી કરીને લોકોને લૂંટવાનો કારસો ઘડી કાઢ્યો છે। 2 દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો, જ્યારે કપાસિયામાં 35 અને પામોલીનમાં 50 રૂપિયાનો વધારો થયો છે। કોર્ન ઓઇલના ભાવમાં પણ ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલના ડબ્બાના ભાવમાં છેલ્લા 24 કલાકમાં 20 રૂપિયાથી વધીને 2340 થી 2930 રૂપિયા થયા। તેવી જ રીતે કપાસિયા તેલના ભાવ ડબ્બે 20 રૂપિયા વધીને 2240 થી 2290 રૂપિયા સુધી થઈ ગયા છે, અને પામોલીન તેલના ભાવના ડબ્બે 40 રૂપિયા વધીને રૂપિયા 2085 થી 2090 રૂપિયા સુધીનો ભાવ થઈ ગયો છે। માર્કેટમાં પૂરતી મગફળી હોવા છતાં સટડિયાઓએ પોતાનો ખેલ શરૂ કરી દીધો છે। સ્થાનિક બજારમાં કાચા માલની અછતનું કારણ ધરીને સિંગતેલના ભાવમાં વધારો કરી દેવાયો છે, એટલે દિવાળી પહેલા તેલના ભાવમાં ઘટાડો થશે તેવી આશા નાગરિકોને જાગી હતી, પરંતુ આ અરમાનો પર પાણી ફરી વળ્યું છે। વતન જવા સુરત રેલવે સ્ટેશન ઉત્તર ભારતીયોથી ઉભરાઈ ગયું। આ વર્ષે દિવાળી, છઠ પૂજા અને બિહાર વિધાનસભાની ચૂંટણીના સંયોગના કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે। દિવાળી વેકેશન પડે તે પહેલા જ બિહારીઓ યુપી વાળાએ વતન તરફ દોટ મૂકતા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું ખીડિયારું ઉભરાયું। ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના ધસારાથી પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ। રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટ્યો। મુસાફરોની જંગી ભીડને કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ટ્રેનોમાં સીટ મેળવવા માટે મુસાફરો એકબીજા સાથે ધક્કા મુક્કી કરતા જોવા મળ્યા, જેના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે। ભીડ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। મુસાફરોને લાઇનમાં ઊભા રાખીને ટ્રેનમાં ચડવા દેવામાં આવે છે। રાજકોટના લોકોને ફરી દાખલાએ ડખે ચડાવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની ધીમી કામગીરીના કારણે લોકોને ફરી એકવાર લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। ફરી એક દાખલાના ડખાના કારણે લોકો ધક્કે ચડ્યા। રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે જન્મ મરણના દાખલા કાઢવાનું પોર્ટલ બંધ થઈ જતા લોકોને હાલાકી થઈ હતી। જન્મ મરણના દાખલા કઢાવવા માટે વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભા રહે છે, પરંતુ અલગ અલગ 3 પોર્ટલમાં કામગીરી ધીમી ચાલતી હોવાથી લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। નવી સિસ્ટમ આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલા આ કામગીરી ઓનલાઈન હતી ત્યારે સરળતાથી થઈ શકતી હતી, પરંતુ હવે કામ ધંધામાં રજા રાખીને પણ આવવું પડે છે। ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન। ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। ગમે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ શકે છે, ત્યારે આ ચૂંટણીમાં પણ 3 પક્ષ વચ્ચે ટક્કર થશે, કેમ કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે તિરાડ પડી છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ અંગેની જાહેરાત કરી તો કોંગ્રેસે આપ પર પલટવાર કર્યો। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોની માંગને લઈને, લોકોની ઈચ્છા અને ઉમ્મીદને લઈને, કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની ઉમ્મીદ બની ગઈ છે, એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે। કોંગ્રેસે છેલ્લી ઘડીએ ત્રીજી પાર્ટી નથી ચાલતી એવા ફાંકા પોતદારી કરીને વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો અને આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી। કોંગ્રેસ પાર્ટીએ પોતે સ્પષ્ટ કરી દીધું કે અમારા ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના સ્વતંત્ર રીતે લડશે, અને આમ આદમી પાર્ટી જેનો મહાનગરપાલિકામાં કોઈ બેઝ જ નથી, જેનું સંગઠન નથી, આપ હમણાંના થોડા દિવસ પહેલાંના જ આંકડા ચેક કરો તો અમદાવાદ, વડોદરા અને સુરતમાં આમ આદમી પાર્ટીના ઘણા આગેવાનો
કોંગ્રેસ પાર્ટીનો કેસ પહેરીને કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે.